હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધા? મજામાં? ચાલો, લાસ્ટ ટાઈમ આપણે એલઈડી જોયું હતું. આજે વાત કરવાની છે સોલાર સેલ. શેની વાત કરવાની છે? સોલાર સેલ. સોલાર પેનલ આવે એની રચના આપી છે, કેવી રીતે વર્ક કરે એના વિશે આપણે વાત કરવાની છે. ફોટોડાયોડનું કામ શું? પ્રકાશ ઉર્જા આવે, પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. ફોટોડાયોડ શું કરશે? જો આ સિદ્ધાંત પૂછાય છે એમસીક્યુમાં. પ્રકાશ ઉર્જાનો સિદ્ધાંત શું? ફોટોડાયોડનો સિદ્ધાંત શું? પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, ઇલેક્ટ્રિસિટી મળે. અને ફોટોડાયોડ ઇઝ ઓલવેઝ વર્ક ઇન રિવર્સ બાયસ. કેમાં આવશે? રિવર્સ બાયસમાં. એલઈડીનું કામ શું? વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે. એલઈડી માટે ચાલુ કરવા માટે આપણે ઇલેક્ટ્રિસિટી જોઈ અને એ શું કરશે? પ્રકાશ ઉર્જા આપશે. લાલ, લીલો, પીળો જુદા જુદા કલરના પ્રકાશ આપશે અને એલઈડી ફોરવર્ડ બાયસમાં વર્ક કરે. સોલાર સેલ. સોલાર સેલ એ શેના માટે ઉપયોગી થાય છે? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે. તો સોલાર સેલનો ઉપયોગ શું? પ્રકાશ ઉર્જા, સૂર્યમાંથી જે પ્રચંડ માત્રામાં એનર્જી મળે છે એનું વિદ્યુત ઉર્જામાં શું કરે? રૂપાંતરણ કરે. અને સોલાર સેલમાં કાંઈ બાયસ એટલે ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસની કાંઈ જરૂર પડશે નહીં. આ ખાસ યાદ રાખજો. સોલાર સેલ વિધાઉટ બાયસિંગ વર્ક કરશે. કેવી રીતે? પહેલા એની રચના જોઈએ. જો સોલાર પેનલની જે રચના હશે, રચનામાં શું હશે? પીએન જંકશન ડાયોડનો ઉપયોગ થાય. એક પી એન ટાઈપનો સેમિકન્ડક્ટર હશે. પી ટાઈપનો સેમિકન્ડક્ટર હશે. વચ્ચે આ જે બનશે એ શું હશે? તમારું ડેપ્લેશન સ્તર, ડેપ્લેશન લેયર. અને જનરલી સોલાર સેલમાં એન ટાઈપનો સેમિકન્ડક્ટર છે એની જાડાઈ ઓછી રાખવામાં આવે. હમણાં બધી આપણે ચર્ચા કરી શા માટે. અને પી ટાઈપનો સેમિકન્ડક્ટર છે એની જાડાઈ વધુ રાખવામાં આવે. એન ટાઈપનો સેમિકન્ડક્ટર છે એની જાડાઈ રાખવામાં આવે 0.3 માઇક્રોમીટર નિયર અબાઉટ એવરેજ. અને પી ટાઈપનો જે સેમિકન્ડક્ટર જે છે એની જાડાઈ કેટલી રાખવામાં આવે? 300 માઇક્રો એમ્પિયર. ચાલો, હવે વર્ક કેવી રીતે કરે છે એ આપણે જોવાનું છે. બરાબર, આ એની રચના છે. આવી રચના શા માટે બનાવે? એન સ્તર પાતળું રાખે, પી સ્તર જાડું રાખે. એના પાછળનું કંઈ કારણ? હા, ઘણા બધા કારણ છે. સમજાય છે કે નહીં? અને અહીંયા ઉપરની બાજુ જોશો ને એક મેટાલિક પ્લેટ હશે. અને મેટાલિક પ્લેટ જે છે ને ફિંગર ટાઈપની હશે, આ ટાઈપની. બરાબર, તો એન ટાઈપનો જે સેમિકન્ડક્ટર છે ને એના ઉપર મેટાલિક પ્લેટ રાખી દે. બરાબર, હવે રચના જોતા જાય, એનું કન્સ્ટ્રક્શન નહીં જોતા જાય ને હાઉ ટુ વર્ક, કેવી રીતે વર્ક કરે. હવે સુરત દાદામાંથી એનર્જી આવશે, પ્રકાશ ઉર્જા. અને પ્રકાશ ઉર્જાના એક ફોટોનની ઉર્જા કેટલી હશે? એક ફોટોનની ઉર્જા E બરાબર hf જેટલી. હવે આ પ્રકાશ ઉર્જા પહેલા કેના ઉપર પડશે? એન ટાઈપ. અને આ જે નિશાની છે ફિંગરની છે, એટલે આ જે પ્રકાશ ઉર્જા જે છે ક્યાં પડશે? તો કે એન ટાઈપ સેમિકન્ડક્ટર ઉપર. અને એન ટાઈપ સેમિકન્ડક્ટરમાંથી પસાર થઈ અને એ પ્રકાશ ઉર્જા પહોંચે કેમાં? ડેપ્લેશન સ્તરમાં. આ જે પ્રકાશ ઉર્જા જે છે ક્યાં લગી પહોંચશે? તો કે ડેપ્લેશન લેયર લગી. અને આપણે ખબર છે ડેપ્લેશન લેયર જે હશે, ડેપ્લેશન લેયર, ડેપ્લેશન સ્તર, એ ડેપ્લેશન સ્તરમાં આ એન સાઈડનું ડેપ્લેશન સ્તર, આ પી ટાઈપનું. અહીંયા શું હશે? પોઝિટિવ આયન્સ હશે. અહીંયા શું હશે? નેગેટિવ આયન્સ હશે. હવે એને પરિણામે થશે શું? પ્રકાશ ઉર્જા એન વિભાગમાંથી પસાર થઈ અને પી વિભાગ જંકશન લગી પહોંચે. જંકશન એટલે ડેપ્લેશન સ્તર. અને આ પ્રકાશ ઉર્જા અહીંયા મળે એને પરિણામે અહીંના સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય. હવે અહીંના સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે. ક્યારે ભંગાણ સર્જાશે? આપાત થયેલા ફોટોનની જે ઉર્જા છે ને, આ સેમિકન્ડક્ટર જે હશે એની બેન્ડ ગેપની ઉર્જા કરતાં વધુ અથવા તો જેટલી હશે ને
કે નથી સમજાતું? બરાબર, આ બધું તમારે આવી ગયું છે ફોટોઇલેક્ટ્રિક અસરમાં. આપાત થયેલા ફોટોનની ઉર્જા, એના બેન્ડ ગેપની ઉર્જા એટલે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટેની ઉર્જા કરતાં જો વધુ હશે અથવા તો એના જેટલી હશે ને તો અહીંયા ભંગાણ કરે, અને ભંગાણ કરશે એને પરિણામે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા, કોના જોડકા ઉદ્ભવશે? ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉદ્ભવે. હવે આપણું મેઇન રીઝન કે ભાઈ એન વેફર પાતળી છે, પી વેફર જાડી છે. તમે એપ્રોક્સિમેટ જો ને તો આ ટાઈપનું હશે, આમ એનું લેયર, ઉપરનું જે લેયર જે છે કાળા કલરનું આખી આટલી આ જે થિકનેસ એ એન ટાઈપ સેમિકન્ડક્ટર હશે, નીચે પી ટાઈપ સેમિકન્ડક્ટર હશે ને વચ્ચે જે છે ને વચ્ચે ડેપ્લેશન સ્તર હશે. હવે અહીંથી પ્રકાશની એનર્જી આવે એટલે પ્રકાશની એનર્જી એન ટાઈપના સેમિકન્ડક્ટરમાંથી થઈ અને જંકશન લગી પહોંચે ડેપ્લેશન સ્તર સુધી, અને ડેપ્લેશન સ્તર લગી પહોંચશે એટલે શું થશે? ડેપ્લેશન સ્તરના સહસંયોજક બંધમાં મોટે પાયે ભંગાણ થાય, અને સહસંયોજક બંધમાં મોટે પાયે ભંગાણ થશે અને પરિણામે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉદ્ભવે. હવે જો આ ઉપરનું સ્તર પાતળું ન હોય, ઉપરનું સ્તર કેવું નહીં હોય? પાતળું ન હોય તો શું થાય? ઉપરનું સ્તર જો જાડું હશે, માની લો બે સ્તરની જાડાઈ સરખી છે, એન ટાઈપની જેટલી જાડાઈ છે એટલી પી ટાઈપની જાડાઈ છે, તો એને પરિણામે શું થશે કે જાડાઈ વધી જશે ને તો પ્રકાશ જે પહોંચ્યો છે જ્યાં લગી ડેપ્લેશન સ્તર લગી એની ઇન્ટેન્સિટી ઘટી જશે અને તીવ્રતા ઘટી જશે. એને પરિણામે શું થાય? યાદ કરો 11મું ચેપ્ટર ડ્યુઅલ નેચર. તીવ્રતા ઘટે એટલે ફોટોનની સંખ્યા ઘટે. એમ નથી કહેતો ઉર્જા ઘટશે, ઉર્જા તો HF જેટલી જ હશે પણ ઇન્ટેન્સિટી ઘટી જાય. 11મું ચેપ્ટર ખબર હોવી જોઈએ, ડ્યુઅલ નેચર. ઇન્ટેન્સિટી જેમ વધુ ને એમાં ફોટોનની સંખ્યા વધુ, અને જેમ ફોટોનની સંખ્યા વધુ ને, અને યાદ કરો એક સહસંયોજક બંધ તૂટવા માટે એક જ ફોટોનની જરૂર પડશે અકોર્ડિંગ ટુ ડ્યુઅલ નેચર. એટલે અહીંયા પ્રકાશ આપાત થયો પહેલા, ત્યારે આની વસ્તુ હમણાં સમજાવો ફિંગર ટાઈપ ડાયોડની શું છે. અહીંયા જે પ્રકાશ આપાત થયો એની તીવ્રતા માની લ્યો I જેટલી હતી, તો એ એક પ્રકાશના કિરણમાં 10 ફોટોન હતા, અને જો સ્તરની જાડાઈ છે તો અહીંયા લગી પણ તીવ્રતા લગભગ સેમ જ હશે, એટલી બધી ઘટશે નહીં. તો 10 ફોટોન આપાત થાય ગયા સ્તરમાં, અહીંયા આવે, અહીંથી એનમાં આવે, એનમાંથી સ્તરમાં, તીવ્રતા અચળ રહી કે 10 ફોટોન આપાત થાય તો, અને 10 ફોટોનની ઉર્જા માની લો બેન્ડ ગેપની ઉર્જા કરતાં વધુ છે, તો એને પરિણામે શું થશે? 10 ફોટોન 10 સહસંયોજક બંધને તોડે, એને પરિણામે 10 મુક્ત ઇલેક્ટ્રોન મળે. આ તો અસંખ્ય હશે, આ તો તમને સમજાય માટે. 10 ફ્રી ઇલેક્ટ્રોન મળશે ને 10 હોલ મળશે. પણ જો એન સ્તરની જાડાઈ વધુ હોય, એન સ્તરની જાડાઈ કેવી હશે? વધુ હશે, તો પ્રકાશના જે કિરણો જે છે ને આ એન સ્તરની જાડાઈ વધુ હશે ને તો પ્રકાશના કિરણો જ્યારે ડેપ્લેશન સ્તર લગી પહોંચશે ને તો એની તીવ્રતા ઘટી જાય, અને તીવ્રતા ઘટી જશે તો એની અંદરના ફોટોનની સંખ્યા ઘટી ગઈ. હવે માની લો તીવ્રતા ઘટી ગઈ, એની અંદર 7 જ ફોટોન છે, તો 7 ફોટોન અહીં આવીને શું કરશે? 7 સહસંયોજક બંધને તોડે, એને પરિણામે તમને 7 ઇલેક્ટ્રોન મળે અને 7 હોલ મળે. પહેલા કરતા ઓછા ફોટોન આપાત થયા, તો ઓછા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય ને ઓછા હોલ ઉત્પન્ન થશે. બરોબર? હા કે ના? સમજાય છે કે નહીં? એટલા માટે એની જે રચના હશે એની રચનામાં શું કરવામાં આવે? એન સ્તરની જાડાઈ ઓછી અને પી સ્તરની જાડાઈ કેવી આવશે? વધુ રાખવામાં આવશે. એટલે આટલું સમજાણું શા માટે આવું કરવામાં આવે, એક વસ્તુ આ. ચાલો, હવે શું થયું? ડેપ્લેશન સ્તરમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉદ્ભવી ગયા. ડેપ્લેશન સ્તરમાં શું થયા? ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉદ્ભવ્યા. વાહ! ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરશે અને હોલ કઈ બાજુ ગતિ કરશે? જુઓ, ડેપ્લેશન સ્તરમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉદ્ભવે છે, એને પરિણામે થશે શું? આપણે ખબર છે. શું ખબર છે?
ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર n થી p તરફ હોય અને ઇલેક્ટ્રોનને કઈ બાજુ જવામાં રસ હોય, ક્ષેત્રની વિરુદ્ધમાં, તો ક્ષેત્ર n થી p છે, ક્ષેત્ર n થી p છે, એટલે ઉત્પન્ન થયેલા બધા ઇલેક્ટ્રોન જે છે n વિભાગમાં જાય. કયા વિભાગમાં જાય? n વિભાગમાં. અને ઉત્પન્ન થયેલા બધા હોલ જે છે ક્યાં આવે? p માં આવશે. ક્યાં આવશે? બધા હોલ p માં આવે. એને પરિણામે શું થશે? અહીંથી આ બધા ઇલેક્ટ્રોન n માં ગયા, એટલે n માં મેજોરિટી ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ અને p ગયા હોલમાં, અને ઓલરેડી p માં હોલની સંખ્યા વધુ હશે એટલે અહીંયા પણ મેજોરિટી ચાર્જ કેરિયર વધી ગયા, અહીંયા પણ મેજોરિટી ચાર્જ કેરિયર વધી ગયા. એને પરિણામે હવે શું થાય? બોલો. અહીંયા વધારાના ઇલેક્ટ્રોન આવ્યા, અહીંયા વધારાના પ્રોટોન આવ્યા. એને પરિણામે આ બે છેડા વચ્ચે શું થશે? આ બે છેડા વચ્ચે કઈ EMF પ્રોડ્યુસ થાય. શું પ્રોડ્યુસ થશે? તો કે EMF. કોની વચ્ચે? n ટાઈપ અને p ટાઈપ વચ્ચે શું પ્રોડ્યુસ થશે વાલા બાળકો? EMF પ્રોડ્યુસ થશે n અને p ની વચ્ચે. આટલું સમજાઈ ગયું. ચાલો હવે શું કરેલું હોય? અહીંયા તમે હરખું જોવો તો p ની હારે નીચે એક ધાતુની પટ્ટી હશે. અહીંયા p ના હારે અહીં એક ધાતુની પટ્ટી જોડી દે, મેટાલિક પ્લેટ હોય કે જેથી કરીને પ્રવાહ શું થાય? પસાર થઈ શકે. અને આ બાજુ જે છે ને, આ બાજુ જે મેટાલિક પ્લેટ છે ફિંગર ટાઈપની છે. હવે વસ્તુ બનશે શું? ઇલેક્ટ્રોન અહીં લગી આવી ગયા ખરા, જંકશનમાંથી n સ્તરમાં આવી ગયા ખરા. હવે એને પાછું p સ્તરમાં જવું હશે અહીંથી આમ ફરીને, તો જ પ્રવાહ રચાશે. તો જ પ્રવાહ રચાશે. હા કે ના? સમજાય છે કે નહીં? પણ છે તો આ સેમિકન્ડક્ટર નહીં, વાહક તો નથી. કે નથી સમજાતું? છે તો આ શું? સેમિકન્ડક્ટર, વાહક તો નથી. તો એને પરિણામે n અને p નું જોડાણ મેટાલિક પ્લેટ હારે કરવું પડે. n અને p નું જોડાણ મેટાલિક પ્લેટ હારે કરવું પડે, કારણ કે ઇલેક્ટ્રોન અને હોલ શું કરે? ગતિ કરે. એના માટે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય છે ખરા, જંકશનમાંથી ક્યાં આવી ગયા? n સ્તરમાં આવી ગયા ખરા ઇલેક્ટ્રોન, પણ છે તો સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટરની વાહકતા કેવી હશે? ઓછી હશે, એટલે ગતિમાન કરવા માટે સક્ષમ ના હોય. એટલે અહીંયા તમારે મેટાલિક પ્લેટ જોડવી પડે. પણ એનની ઉપર તમે જે મેટાલિક પ્લેટ જોડીને ફિંગર ટાઈપની, એન ઉપર તમે મેટાલિક પ્લેટ જોડીને, આ જે એન હતું એનના ઉપર જે તમે મેટાલિક પ્લેટ જોડીને આ રીતે ફિંગર ટાઈપની, એમ કેમ? શા માટે? કોક કે આખી પ્લેટ મૂકી દો તો મજા આવે ઇલેક્ટ્રોનને. બધા ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી શું થશે? અહીંયા પણ આખી મેટાલિક પ્લેટ મૂકી દો તો મેટાલિક પ્લેટ અને આ મેટાલિક પ્લેટ જોડેલી, એને પરિણામે બધા ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય. કાંઈ વાંધો નહીં, મેટાલિક પ્લેટ હું અહીંયા મૂકી દઉં ખરા આખી આમ, પણ બનશે શું? એન સ્તર ઉપર તમે આખી મેટાલિક એટલે ધાતુની પ્લેટ મૂકી દો તો પ્રકાશ ઉર્જા અંદર જશે જ નહીં. ફિંગર ટાઈપનો ડાયોડ, ફિંગર ટાઈપની મેટાલિક પ્લેટ રાખવામાં આવે એનું કારણ શું છે? આખી જો તમે મેટાલિક પ્લેટ રાખી દેશો તો ઉપરથી જે પ્રકાશ આવ્યો છે એ પ્રકાશ ખાલી મેટાલિક પ્લેટ ઉપર આપાત થાય. એન વિભાગ નહીં જાય ને, એન વિભાગથી ડેપ્લેશન સ્તર સુધી ના જાય. આપણે તો પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી અને શું કરવાનું હતું? ડેપ્લેશન સ્તરના સહસંયોજક બંધમાં મોટે પાયે ભાંગણ સર્જવાનું હતું. તો આખી અહીં તમે મેટાલિક પ્લેટ મૂકી દેશો, આખી તમે અહીં મેટાલિક પ્લેટ મૂકી દેશો તો શું થાય? તો શું થશે? બોલો. પ્રકાશ અંદર લગી જાય જ નહીં અને ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉદ્ભવે જ નહીં, તો કાંઈ નવું EMF મળે જ નહીં. અને કાંઈ નવું EMF ન મળે તો, કંઈક નવું EMF ન મળે તો બોલો, નવો વધારાનો પ્રવાહ મળવાની સંભાવના જ 0 છે. આટલા માટે અહીંયા ફિંગર ટાઈપ ડાયોડ. હવે ફિંગર ટાઈપ ડાયોડ રાખી દેશો તો શું થશે? આ રીતે, બરાબર. ફિંગર ટાઈપ તમે ડાયોડ રાખી દો n સ્તર ઉપર, આ n સ્તર છે એના પર તમે ફિંગર ટાઈપ ડાયોડ રાખી દેશો આમ, તો પ્રકાશ ઉર્જા છે ને વચ્ચેથી અંદર એન્ટર થાય. આ રીતે આખી પ્લેટ રાખી દીધી હોય તો બધી પ્રકાશ ઉર્જા અહીંથી આપાત થાય ને એથી પાછી બહાર વહ્યા જાય. પણ ફિંગર ટાઈપ ડાયોડ રાખશો એટલે વચ્ચેના ગેપમાંથી, સોરી, ફિંગર ટેપ મેટાલિક પ્લેટ રાખશો ને તો વચ્ચેની સ્પેસમાંથી પ્રકાશ ઉર્જા અંદર દાખલ થઈ શકે. એટલા માટે ફિંગર ટાઈપ મેટાલિક પ્લેટ રાખવામાં આવે અને મેટાલિક પ્લેટ તરફ ઇલેક્ટ્રોન આકર્ષણ થાય.
આ સાઈડ આવ્યા હશે બધા આના તરફ આકર્ષણ થાય, અહીંયા આવ્યા હશે બધા આના તરફ આકર્ષણ થાય, અહીંયા હશે બધા આના તરફ, અને બધા અહીંયા ભેગા થઈ જાય. અને પછી શું થાય, અહીંયા પણ આનું કનેક્શન અહીંયા મેટાલિક પ્લેટ હારે કરેલું છે, અને એ બધા ઇલેક્ટ્રોન જે છે એટલા માટે અહીંયા ફિંગર ટાઈપ ડાયોડ રાખવામાં આવે. ફિંગર ટાઈપ ફિંગર ટાઈપ મેટાલિક પ્લેટ રાખવામાં આવે. એના પરિણામે પ્રકાશ ઉર્જા અહીંયા આપાત થઈ શકે. સમજાય છે કે નહીં? એટલા પછી બધા ઇલેક્ટ્રોન ધીમે ધીમે સર્કિટમાં શું થશે તો કે મૂવ થાય. આ આનું રીઝન છે, આ એનું કન્સ્ટ્રક્શન છે. સમજાય છે કે નહીં? ઉપરથી પ્રકાશ ઉર્જા આવી. હવે અહીંયા આખી તમે આવી પ્લેટ આમ મૂકી દો તો પ્રકાશ ઉર્જા અંદર લગી જઈ જ ના શકે, પણ આ ટાઈપની રાખવામાં આવે. એટલે અહીંથી અહીંયા ગયા, અહીંયા ભંગાણ સર્જ્યું, અહીંથી ભંગાણ સર્જે એટલે ઇલેક્ટ્રોન ડિપ્લેશન સ્તરના ક્ષેત્રની વિરુદ્ધમાં ઇલેક્ટ્રોન ઉપર જઈને હોલ બધા ક્યાં આવશે? નીચે આવશે. આટલું સમજાણું કે નહીં વાલા બાળકો? હા કે ના? આની રચના અને આ વર્કિંગ પોઝિશન, હાઉ ટુ વર્ક. હવે શું થાય જો, સોલાર સેલ માટે I વિરુદ્ધ V નો આલેખ એટલે એની લાક્ષણિકતા આપેલી છે. હવે તમે જો સરખું જુઓ ને વાલા બાળકો, તો આ બિંદુનો મતલબ શું? આ બિંદુ વોલ્ટેજની અક્ષ ઉપર છે, તો વોલ્ટેજ કંઈક છે, પણ પ્રવાહ જોતો હોય તો પ્રવાહની અક્ષ ઉપર જાઓ. પ્રવાહ કેવો છે? 0 છે. પણ આ ક્યારે છે? ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. ઓપન સર્કિટ વોલ્ટેજ છે એટલે શું? માની લ્યો અહીંયા કંઈ અવરોધ ના જોડેલો. અવરોધ મતલબ શું? કે અહીંયા તમે કાં બલ્બ મૂકેલો હશે, કાં તમે LED મૂકેલી હશે, કે નથી સમજાતું, કાં તમારે જે બેટરીનું ચાર્જિંગ કરવું છે અહીંયા ચાર્જિંગ તમે વસ્તુ મૂકેલી હશે, કારણ કે એ વસ્તુને પોતાનું કંઈક અવરોધ હશે કે નહીં. તો આ ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. અને ઓપન સર્કિટ કન્ડિશનમાં થશે શું વાલા બાળકો? બધા ઇલેક્ટ્રોન અહીંયા જ જમા થયેલા રહેશે, બધા હોલ અહીંયા જ જમા થયેલા રહેશે. એ ગતિ કરવા માટે સક્ષમ નહીં હોય, અને ગતિ કરવા માટે સક્ષમ નથી. એટલે ઓપન સર્કિટ કન્ડિશનમાં અહીંયા કંઈક ઋણ વિદ્યુતભાર જમા થઈ ગયા, અહીંયા કંઈક ધન વિદ્યુતભાર જમા થઈ ગયા. એને પરિણામે અહીંયા કંઈક નેગેટિવ જમા થયેલા છે, અહીંયા કંઈક પોઝિટિવ જમા થયેલા છે. એટલે આ બે એન્ડ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. શું મળશે વાલા બાળકો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. પણ અહીંયા વચ્ચે કંઈ કનેક્શન કરેલું છે જ નહીં તમે, અને કંઈ કનેક્શન નથી કરેલું. એટલા માટે શું થશે? ઇલેક્ટ્રોન મૂવેબલ ના હોય, હોલે મૂવેબલ નહીં હોય. હા કે ના? સમજાય છે કે નહીં? એટલા માટે વોલ્ટેજ કંઈક હશે, પણ પ્રવાહ કેવો હશે? 0 હશે. સમજાય છે કે નહીં? હવે માની લ્યો અહીંયા તમે વચ્ચે એક બલ્બ મૂકી દીધો, તો બલ્બનો કંઈક અવરોધ હશે. તો હવે કનેક્શન કમ્પ્લીટ થયું. થશે એટલે બધા ઇલેક્ટ્રોન શું થશે? બોલો. આ આ ફિંગર ટાઈપની જે મેટાલિક પ્લેટ છે એમાંથી પસાર થતા વચ્ચે અહીં તમે બલ્બ મૂકી દીધો છે. એટલે એ બધા ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા જશે ને, તો પોતાના પાસે જે ઉર્જા હશે ને એ ઉર્જા આને આપે, અને એને પરિણામે બલ્બ શું થાય? ગ્લો થાય. બલ્બ શું થશે તો કે ઇલેક્ટ્રિસિટી મળી, ઇલેક્ટ્રિકલ એનર્જી આને મળી, એને પરિણામે બલ્બ શું થાય? ગ્લો થાય. અને એ પાછા બધા ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવશે, પાછા અહીંયા જંકશનમાં આવી જાય. અહીંયા પાછા આવશે એટલે એની એનર્જી શું થઈ જશે? ખાલી થઈ જશે એક રાઉન્ડમાં. અને જો પ્રવાહ આમ દર્શાવેલો છે, યાદ કરો, રૈવાજિક પ્રવાહ દર્શાવવાનો હોય. ઇલેક્ટ્રોનની જે ગતિ હશે એના કરતાં વિરુદ્ધ દિશામાં તમારે શું કરવું પડે? રૈવાજિક પ્રવાહ દર્શાવવો પડે. પાછી એની પ્રોસેસ થાય. પાછા અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા, પાછા અહીંયાથી પ્રકાશ આવશે, એ પ્રકાશ અહીં લગી જાય, પાછા અહીંયા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન આ બાજુ, હોલ આ બાજુ. હવે આ ઇલેક્ટ્રોન વચ્ચે તમે બલ્બ જોડી દીધો છે, અથવા LED જોડી દીધી છે, અથવા જે વસ્તુનું ચાર્જિંગ કરવું છે બેટરી જોડી દીધી છે, એને પરિણામે પ્રવાહ આમ કન્ટિન્યુ શું થતો રહે? ફરતો રહેશે. ઇલેક્ટ્રોન કન્ટિન્યુ આમ ને આમ ગતિ કરતા રહેશે. હોલ આમ જાય, ઇલેક્ટ્રોન શું થશે? આમ જશે. હા કે ના? સમજાય છે કે નહીં? તો શું થશે? જ્યારે તમે કનેક્શન કરશો ને ત્યારે શું થયું? કનેક્શન કર્યું ત્યારે આલેખ આમ નીચે જાય છે, વોલ્ટેજ ઘટ્યા. આ બિંદુનો મતલબ શું થશે? વોલ્ટેજ ઘટ્યા, પણ સામે પ્રવાહ શું થયો? વધ્યો. કેમ વોલ્ટેજ ઘટશે ને પ્રવાહ વધે? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ, અહીંયા હોલની સંખ્યા ઘટી ગઈ, એટલે બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન ઘટે. સમજો, એવું જરૂરી નથી દર વખતે V વધે તો I વધે. એ ઓહમના નિયમમાં થાય. અહીંયા એવું નહીં થાય. અહીંયા શું થશે? અહીંથી ધીમે ધીમે ઇલેક્ટ્રોન બધા આ બાજુ જવા માંડ્યા, એટલે અહીં નંબર ઓફ ઇલેક્ટ્રોન ઘટી જશે, અહીં નંબર ઓફ હોલ ઘટી જાય. એના પરિણામે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઘટે.
પણ વોલ્ટેજ કાં ઘટ્યા? કારણ કે ઇલેક્ટ્રોન મૂવ થયા એટલે પ્રવાહની વેલ્યુ શું થશે? વધતી જશે. આ પોઈન્ટ જોયો વાલા બાળકો? એટલે ધીમે ધીમે વોલ્ટેજ ઘટતા જાય અને પ્રવાહની વેલ્યુ વધશે. આ પોઈન્ટ જોયો? આ પોઈન્ટ શું કહે છે? આ પોઈન્ટ એમ કહે છે કે વોલ્ટેજ કેટલા છે? 0. આ પોઈન્ટ એમ કે વોલ્ટેજ કેટલા? 0 અને પ્રવાહ કેવો છે? મેક્સિમમ. એ ક્યારે આવશે? શોર્ટ સર્કિટ કન્ડિશનમાં. શોર્ટ સર્કિટ કન્ડિશન મતલબ શું? બોલો. અહીંયા તમે બલ્બ, બેટરી, બલ્બ અથવા તો બેટરી અથવા તો એલઈડી જેનું ચાર્જિંગ કરવું છે બેટરી જોડવાને બદલે સામાન્ય કોપરનો વાયર જોડી દો. સામાન્ય શું કરો? કોપરનો વાયર જોડી દેશો તો એને પરિણામે થશે શું? કોપરના વાયરનો અવરોધ નિગ્લેજિબલ હોય, ધાતુ છે. એને પરિણામે શું થશે? અહીંયા 5 લાખ ઇલેક્ટ્રોન હશે ને તો 5 લાખ ઇલેક્ટ્રોન અહીંથી આમ ગતિ કરી અને અહીંયા આવી જશે. ફરીથી કહું છું, આ પોઈન્ટ શું કહે છે? શોર્ટ સર્કિટ કન્ડિશન. શોર્ટ સર્કિટ કન્ડિશનમાં વોલ્ટેજ 0 છે, કરંટ મેક્સિમમ છે. એનો મતલબ શું? અહીંયા વચ્ચે તમે એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ જોડવાના નહીં. બલ્બ ના જોડો, એલઈડી ના જોડો, જે બેટરીનું ચાર્જિંગ કરવું છે એ ના જોડો, પણ સામાન્ય ધાતુનો વાયર જોડી દો. આની પહેલાંય તમને કીધું છે, આ કોઈ બેટરી હોય ને, બેટરી યારે તમે અહીંયા બલ્બ જોડશો ને તો બેટરી શું થાય? ગ્લો થાય. સોરી, આ બલ્બ શું થશે? ગ્લો થાય. પણ આ બેટરી હારે પોતાનું કનેક્શન જ પોતાને કરી દો સામાન્ય વાયર, તો શોર્ટ સર્કિટ થઈ જશે. કઈ કન્ડિશનમાં આવી જાય? શોર્ટ સર્કિટ. અને શોર્ટ સર્કિટ કન્ડિશનમાં શું થશે? આને કાંઈ અવરોધ તો ઇલેક્ટ્રોનને અહીંથી આમ જવા માટે કાંઈ અવરોધ તો નડવાનો નથી. તો 5 લાખ ઇલેક્ટ્રોન હતા ને 5 લાખ ઇલેક્ટ્રોન અહીંથી નીકળી પડે. એ હાલો કાં? કારણ કે અહીંયા કંઈ અવરોધ નથી. અહીંયા કંઈ અવરોધ નથી, પણ બધા ઇલેક્ટ્રોન અહીંથી આમ નીકળી પડે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન 0 થઈ જાય, જે વધારાના ઉત્પન્ન થયા હતા. અહીંયા હોલ 0 થઈ જાય. તો અહીંયા નેગેટિવ ચાર્જ નથી, પોઝિટિવ ચાર્જ નથી, મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. પણ આ બધા ઇલેક્ટ્રોન અહીંયા હાલવા માંડ્યા એટલે પ્રવાહ મેક્સિમમ થઈ જશે. પ્રવાહ કેવો થઈ જશે? મેક્સિમમ. એટલા માટે સોલાર સેલ માટે I વર્સિસ V નો આલેખ આ ટાઈપનો આવશે. આટલું રેડી બાળકો? 3 માર્કમાં પૂછાઈ શકે છે. ચાલો, સોલાર સેલની થિયરીમાં પેજ નંબર 489 ઉપર પહેલો પેરેગ્રાફ કરાવી દીધો, બીજો પેરેગ્રાફ કરાવી દીધો, કેવી રીતે રચના થાય, શું થાય, બરાબર. નીચે આ જે આલેખ આપેલો છે ને, આલેખની બાજુનો પેરેગ્રાફ કે સોલાર સેલ બનાવવામાં કોનો કોનો ઉપયોગ કરી શકી. સિલિકોનનો ઉપયોગ કરી શકી કે જેની બેન્ડ ગેપ ઉર્જા 1.1 એવી છે. ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ કરી શકાય કે જેની બેન્ડ ગેપ ઉર્જા 1.43 એવી છે. CDTE કેડમિયમ ટિટેનિયમનો ઉપયોગ કરી શકો જેની બેન્ડ ગેપ ઉર્જા 1.45 એવી છે. CuIn Ac2નો ઉપયોગ કરી શકો જેની બેન્ડ ગેપ ઉર્જા 1.04 એવી છે. આ બધા અર્ધવાહક છે. આ બધા અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા 1.5 EVની નજીકની છે. ધરાવતા સેમિકન્ડક્ટર સોલાર સેલ બનાવવા માટે આદર્શ દ્રવ્ય છે. સિલિકોન છે, GaAs છે, CDTE છે, CuIn Ac2 છે. આ બધાનો ઉપયોગ કરીને તમે સોલાર સેલ બનાવી શકો. સોલાર સેલ બનાવવા માટે યોગ્ય પદાર્થની પસંદગી કરવા માટેના અગત્યના માપદંડ નીચે. બેન્ડ ગેપ ઉર્જા. સોલાર સેલ બનાવવા માટે એવા દ્રવ્યનો ઉપયોગ કરવાનો કે જેની બેન્ડ ગેપ ઉર્જા 1 EV થી 1.8 EV હોય. ઊંચું પ્રકાશીય શોષણ કરી શકે એવા તમે પદાર્થ વાપરવાના કે જે પ્રકાશનું શોષણ કરવાની ક્ષમતા વધુ રાખે. દાખલા તરીકે અરીસો હોય તો અરીસો શું કરે? પ્રકાશનું શોષણ ના કરે, પરાવર્તન કરી દે. 100% રિફ્લેક્ટેડ સરફેસ કહેવાય. તો તમારે એવા ઉપકરણ રાખવાના કે જેની પ્રકાશની શોષણ કરવાની ક્ષમતા વધુ હોય. એપ્રોક્સિમેટ કેટલી હોય? 10⁻⁴/સેન્ટીમીટર. એની વિદ્યુત વાહકતા વધુ હોવી જોઈએ. કાચો પદાર્થ ઇઝીલી મળવો જોઈએ. કિંમતમાં પણ કેવા હોવા જોઈએ? સસ્તા હોવા જોઈએ. કોઈપણ પ્રકાશ કે જેના ફોટોનની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધુ હોય તે ચાલી શકે. સોલાર પેનલનો ઉપયોગ ગ્રહો, હવે એના ઉપયોગ આપ્યા. ગ્રહો, ઉપગ્રહો તથા અવકાશી વાહનોને પાવર પૂરો પાડવા માટે. અહીંથી આપણે ઉપગ્રહને બધું મોકલીએ છીએ તો અંદર આપણે જે બેટરી ફિટ કરી હશે તો અમુક સમય લગી કામ કરશે, પછી તો ડિસ્ચાર્જ થવા માંડે.
તો ઉપગ્રહોને તમે જો બધી તસવીર જોઈ ને તો આમ એની ઉપર અવકાશમાં જે આમ પેનલ ખુલે એ સોલાર પેનલ હોય, એ સોલાર પેનલમાંથી એનર્જી મળે ને પછી આખું એનું મેકેનિઝમ શું કરતું હોય, વર્ક કરતું હશે. અને ફોટોવોલ્ટિક સેલ એ કહેવાય. શું કહેવાય? ફોટોવોલ્ટિક સેલ. બરાબર. અને આની ઉર્જાનો ઉપયોગ કરીને પુષ્કળ માત્રામાં તમે ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવી શકો. અને સરકાર તરફથી પણ અત્યારે ઘણું પ્રોત્સાહન મળે છે કે બને ત્યાં સુધી સોલાર એનર્જીનો તમે શું કરો? ઉપયોગ કરો. સમજાણું બાળકો? કેવી રીતે વર્ક કરે એની રચના પહેલા બીજા પેરેગ્રાફમાં આપેલી છે. ત્રીજા પેરેગ્રાફમાં કયા કયા દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ અને એનો ઉપયોગ શું. ઓકે વાલા બાળકો? ચાલો આગળ સ્વાધ્યાયના દાખલા જોઈએ. તો હવે એક છેલ્લી થિયરી બાકી રહેશે, ગેટ. જો સ્વાધ્યાયના દાખલામાં પહેલો દાખલો સાવ સહેલો છે. એન પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સી વિધાન સાચું. એન પ્રકારના સિલિકોન માટે શું હોય? સી વિધાન. હોલ માઇનોરિટી હોય. એનમાં માઇનોરિટી એટલે હોલની સંખ્યા ઓછી હોય અને એમાં ક્યાં અશુદ્ધિ ઉમેરવામાં આવે? પેન્ટાવેલેન્ટ. બીજો પ્રશ્ન, પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે સ્વાધ્યાય 1 માટે કયો વિધાન સાચું? તો કે ડી. પી ટાઈપમાં શું હશે? હોલની સંખ્યા વધુ હોય અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. એટલે ડી આન્સર. હોલ મેજોરિટી વાહક છે અને એમાં ટ્રાઇવેલેન્ટ પરમાણુ હશે. ત્રીજું, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમની બંધન ઉર્જાની સરખામણી કરવાની છે. સૌથી બેન્ડ ગેપ ઉર્જા વધુ કોની હોય? કાર્બનની. આવી ગયું આપણે આગળ થિયરીમાં. અને કેટલી હોય? 5.4 EV જેટલી. એના કરતાં ઓછી સિલિકોનની હોય 1.1 EV અને એના કરતાં ઓછી જર્મેનિયમની હોય 0.7 EV. તો કયો ઓપ્શન સાચો? સી. કાર્બનની સૌથી વધુ, એના કરતાં ઓછી સિલિકોનની અને એના કરતાં ઓછી જર્મેનિયમની. ચોથો, બાયસિંગ કર્યા વગરના PN જંકશન. બાયસિંગ કર્યા વગરના મતલબ કે બારેથી હજી બેટરી જોડેલી ન હોય, ફોરવર્ડ અથવા તો રિવર્સ બાયસ ન હોય. આ PN જંકશન જ્યારે બને ને ત્યારની રચનાનું કહે છે. બાયસિંગ કરેલું નથી મતલબ બારેથી બેટરી જોડેલી નથી. હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. આ કીધું હતું. બે પ્રકારના પ્રવાહ હોય, ડ્રિફ્ટ પ્રવાહ અને ડિફ્યુઝન પ્રવાહ. અને ડ્રિફ્ટ પ્રવાહ જે છે એમાં શું હશે? ડ્રિફ્ટ પ્રવાહમાં યાદ છે ને, પી વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોન એન વિભાગમાં આવે એને ડ્રિફ્ટ કહેવાય. અને વિસ્તરણ એટલે શું? એન વિભાગના ઇલેક્ટ્રોન આપોઆપ પીમાં જાય, પી વિભાગના હોલ આપોઆપ એનમાં જાય, એને વિસ્તરણ કહેવાય. થિયરી યાદ ન હોય તો કાં વિડીયો ફરીથી જોઈ લેજો, કાં આગળ વાંચી લેજો. બરાબર. કોને કારણે છે? તો કોને કારણે છે? સી ઓપ્શન. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં કેવી હોય? વધુ હોય. પીમાં હોલ વધુ હોય એટલે આપોઆપ કઈ બાજુ જશે? એનમાં. બરાબર. ચાલો પાંચમું, સાવ સહેલું. પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું હશે? એના પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે કે ઘટે? ઘટે. રિવર્સમાં વધે, ફોરવર્ડમાં શું થશે? ઘટશે. સી ઓપ્શન. છઠ્ઠો મેં તમને થિયરીમાં લખાવ્યો હતો. અર્ધ તરંગ રેક્ટિફાયરના ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય એટલે એસી સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી? અને રિપલ આવૃત્તિ કેવી આવૃત્તિ કહેવાય? રિપલ. મેં તમને લખાવ્યું હતું. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટની જેટલી આવૃત્તિ હોય ને એસીની એટલી આવૃત્તિ બારે ડીસીની હોય. તો 50 હર્ટ્ઝ ઇનપુટની આવૃત્તિ જે એસીની, તો બારે ડીસીની પણ કેટલી હશે? 50 હર્ટ્ઝ. થિયરીમાં લખાવેલું છે ઓલરેડી. આ જ ઇનપુટ માટે પૂર્ણ તરંગ માટે શું હોય? યાદ કરો. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં શું હશે? ઇનપુટની જેટલી આવૃત્તિ હશે એસીની એના કરતાં આઉટપુટની ડબલ હોય. તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે આઉટપુટની આવૃત્તિ 100 હર્ટ્ઝ થશે. ઇનપુટ 50 આપ્યું તો આઉટપુટ 100નું મળશે અને અર્ધ તરંગમાં 50નું હશે તો અમે કેટલાનું મળે? 50નું. ઓલરેડી લખાવેલું છે. સાતમો દાખલો. 2.8 EVની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી
ફોટોડાયોડ બનાવેલો છે, શું તે 6000 નેનોમીટરની તરંગ લંબાઈને પારખી શકે? એ વળી શું? 6000 નેનોમીટરની તરંગ લંબાઈને પારખી શકે એટલે શું વાલા બાળકો? એક ફોટોડાયોડ બનાવેલો છે, એ ફોટોડાયોડની બેન્ડ ગેપ એનર્જી આપેલી છે. કેટલી આપેલી છે બેન્ડ ગેપ એનર્જી? 2.8 eV. હવે ફોટોડાયોડ ઉપર તમે 6000 નેનોમીટરનો પ્રકાશ આપાત કર્યો, એ પ્રકાશને પારખી શકે એનો મતલબ શું? કે ભાઈ કારણ કે ફોટોડાયોડમાં શું થતું યાદ છે ને, પ્રકાશ ઉર્જા આપાત થાય એના પરિણામે ડેપ્લેશન સ્તરમાં ભંગાણ સર્જાય, એને પરિણામે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય. હમણાં જ મેં કીધું આપાત પ્રકાશની ઉર્જા બેન્ડ ગેપની ઉર્જા કરતાં વધુ અથવા તો એના કરતાં ઓછી હોય ને, આપાત પ્રકાશની ઉર્જા બેન્ડ ગેપની ઉર્જા કરતાં વધુ અથવા તો એના જેટલી હોય ને તો એ કામ કરે, તો એ પ્રકાશ કામમાં આવે, બાકી કામમાં ન આવે. તો અત્યારે બેન્ડ ગેપની એનર્જી કેટલી છે? 2.8 eV. અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? 6000 નેનોમીટર છે ને. કેટલી છે? 6000 નેનોમીટર એટલે 6000 ગુણ્યા 10⁻⁹ મીટર. ચાલો, આપાત પ્રકાશની ઉર્જા, આપાત પ્રકાશના ફોટોનની ઉર્જા બોલો કેટલી થશે? E બરાબર hc/λ. E બરાબર hc/λ. 6.6 ગુણ્યા 10⁻34, એને ગુણ્યા c એટલે 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમડા એટલે 3 મીંડા અહીંયા જવા દો એટલે 6 ગુણ્યા 10⁻6. આ જવાબ આવે જૂનમાં. ઈવીમાં જોતું હોય તો આટલા વડે ભાગવું પડે. તો ઈવીમાં આનો જવાબ છે ને વાલા બાળકો તમારે આવશે 0.207 ઈવી. તો આનો મતલબ શું? આપાત પ્રકાશની ઉર્જા બેન્ડ ગેપની ઉર્જા કરતાં ઓછી છે, એટલે આ પ્રકાશ ફોટોડાયોડમાં ઉપયોગી નથી. ફોટોડાયોડમાં ઉપયોગી નથી મતલબ કે ફોટોડાયોડ એને પારખી શકે નહીં. અહીં E શું હોવાથી? EG હોવાથી લખો નીચે કારણ. અહીં આપાત પ્રકાશની ઉર્જા ફોટોડાયોડના બેન્ડ ગેપની ઉર્જા કરતાં ઓછી હોવાથી આ પ્રકાશ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં ઉપયોગી નથી. એટલે કે આ ફોટોડાયોડ આ પ્રકાશને પારખશે નહીં. આ પ્રકાશને પારખશે નહીં. ઓકે, ચાલો આટલું રાખી નેક્સ્ટ લેક્ચરમાં હવે એક છેલ્લી થિયરી બાકી રહેશે ગેટીની. બરાબર, નેક્સ્ટ ટાઈમ પૂરું કરી લેશું. બરાબર, ત્યાં લગી બચ્ચા બલ્ટી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.